તમારા ભાઈ માટે 50 લાખ રૂપિયાનું આ હોસ્પિટલમાં પાણી કરી નાખ્યું. અત્યારે સર્જન જેને ઊંચા હાથ કરી નાખ્યા ને, હવે દુનિયામાં કોઈનો આશરો ન લેતા, પણ તમારા પદમપુરની બાજુમાં જોધવર કરીને ગામ છે, જોધવર ગામની માલપા જેનો 51 ગજનો નેજો ફરકે લીમડાની નીચે મારી રાજીયા ગાંડાની મેલડી બેઠી છે, ત્યાં વ્યાજ આવવા. પણ સાહેબ કહેવતમાં કીધું છે, ગરજ ને અકલ હોય, જેને ગરજ હોય ને. હરજીભાઈ સંધ્યા ટાણું થઈ ગયું છે, એવા ટાણે અમદાવાદની હોસ્પિટલના પગથિયા ઉતરીને ગાડીને સેલ્ફ માર્યો. ક્યાં આવે? આ જોધપુરની માલપા રાતના 3 વાગ્યાના સમય આવી અને માં મેલડીના દરબારને ખખડાવ્યો છે. રાજુભાઈ, રાજુભાઈ તેથી આ રાજુ ભુવાઈ જાગીને એટલું બધું, કોણ? રાજુભાઈ, હું રવજીભાઈ પદમપુરની માલમાંથી આવું છું, પટેલનો દીકરો છું. રવજીભાઈ રાતના 3 વાગે આવવાનું કારણ રાજુ ભુવાને એટલું બધું, ભુવા દુનિયાના ડોક્ટરો છૂટી પડ્યા, ડોક્ટરો થાકી ગયા, પણ એ મારી રાજા ભુવા, જો કદાચ તારી લીમડા વાળી થાકી ન હોય ને તો તારી મેલડીના દરબારમાં મારા ભાઈની જિંદગીની ભીખ માંગવા આવ્યો છું.